નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યપ। કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવિયા અને નીમુબેન બાંભણિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે મેદાને ઉતર્યા। કેન્દ્રીય મંત્રીઓ મનસુખભાઈ માંડવિયા અને નીમુબેન બાંભણિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે મેદાને ઉતર્યા। કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને મંત્રી તથા ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે પાલિતાણા સહિત અનેક તાલુકાઓના પ્રવાસે હતા। તેમણે પ્રજામાં ભારતીય જનતા પાર્ટી ઉપરના વિશ્વાસને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે પૂર્ણ વિશ્વાસ દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે જે રીતે જનતાઓમાં ભાજપના વિજય માટે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે તે જોઈને અમને વિજય માટે પૂર્ણ શ્રદ્ધા છે। મોદી સાહેબ 18 કલાક કામ કરતા હોય અને આજ સુધીની અંદર આપણે ક્યારેય મોદી સાહેબને બગાવો ખાતા જોયા નથી અને દરેક સમયે સવારથી સાંજ સુધી એમના ચહેરા ઉપર જોવો તો કાયમ આપણને ઉર્જા હોય એ પ્રકારનું આટલા વર્ષોથી મોદી સાહેબ કામ કરી રહ્યા છે। ત્યારે 8મી એપ્રિલે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે। મારો 3 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ જોયો। જનતાએ આયુષ્યમાન ભારત યોજના, કિસાન સન્માન નિધિ, જ્યારે ગુજરાતની અંદર અતિવૃષ્ટિ થઈ એવી સ્થિતિની અંદર 10,000 કરોડનું પેકેજ અને પછી 15,000 કરોડના ખર્ચે MSPથી મગફળીની ખરીદી જેવા મુદ્દાઓને સરાહ્યા। ગુજરાતની જનતાએ કહ્યું કે જ્યારે જનતાની આવશ્યકતા હોય ત્યારે, જનતાની અગવડતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર અમારી દરકાર કરી રહી છે, અમારી સમસ્યાઓનું સમાધાન કરી રહી છે। એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ। આ પ્રતિભાવ મેં ઠેર ઠેર જોયો અને એના આધારે હું એટલું ચોક્કસ કહીશ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જંગી બહુમતી સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં પુનઃ વિજય થશે અને જનતા જનાર્દનની સેવા કરશે। માહોલ કેવો રહ્યો છે? તમે ગુજરાતમાં ફરી રહ્યા છો, લોકોનો કેવો સહકાર મળી રહ્યો છે? જે રીતે ગુજરાતની જનતામાં લોકશાહી પ્રત્યેની જાગૃતતા વર્ષોથી મેં જોઈ છે। ગુજરાતની જનતા શાંતિ અને સલામતી ઈચ્છે છે। ગુજરાતની જનતા વિકાસને વરેલી જનતા છે। ગુજરાતની જનતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રીતે ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે, ગુજરાતના વિકાસ કાર્યો કરી રહ્યા છે, ગુજરાતની જનતાની જરૂરિયાતો પૂરી કરી રહ્યા છે, એને લઈને જનતાએ સંતોષ વ્યક્ત કર્યો છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે। લોકોને મતદાન માટેની કેવી અપીલ કરશો? સૌ મતદારોને હું ચોક્કસ રીતે અપીલ કરીશ કે મતાધિકાર એ દરેક નાગરિકનો સ્વયંનો અધિકાર છે। તમારો એક મત તમારી લાગણીને વ્યક્ત કરવાની ઓપોર્ચ્યુનિટી આપે છે। તમારો એક મત એ તમે ઈચ્છો એમને નેતૃત્વ આપવાની શક્તિ આપે છે। તમારો એક મત તમારી અપેક્ષા મુજબની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોણ નેતૃત્વ કરશે એ નક્કી કરે છે। એટલા માટે ચાલો આપણે સૌ 26મી તારીખે મતદાન કરીએ। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસ થયો છે, જે પ્રકારે લોકોનો સંપર્ક મળવું, છેવાડાના ઘર સુધી પહોંચવું અને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અનેક કાર્યક્રમો દ્વારા લોકોના ઘર સુધી પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટી આજે એક વટવૃક્ષ તરીકે એક પાર્ટી ઉભરી આવી છે।
ત્યારે મતદાન માટે પણ અહીંયા ખૂબ ગામડાનો મેં પ્રવાસ આજે કર્યો છે વિધાનસભાનો. ગામડાના લોકો આગેવાનો ખૂબ મતદાન માટે ઉત્સુક છે. નવી જનરેશન પણ મતદાન માટે ખૂબ જાગૃત છે. પહેલો વોટ દેવા માટે પણ ઘણીવાર પોતાની સેલ્ફી લઈને એ પોતાના વોટ્સએપમાં મૂકતા હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોની મહેનતથી ખૂબ મતદાન થશે એવી હું આશા પણ વ્યક્ત કરું છું. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.